સિદ્ધપુર રંગોથી લપેટાયેલો શાંત વારસો। સિદ્ધપુરની રંગબેરંગી હવેલીઓ એક ઉજ્જળ છતાં જીવંત ઇતિહાસ। પહેલી નજરે ગુજરાતનું એક નાનું શહેર સિદ્ધપુર એક ભૂલી ગયેલા યુગના રંગીન પોસ્ટકાર્ડ જેવું લાગે છે। તેની શેરીઓમાં પગ મૂકતા એવું લાગે છે કે સમય અટકી ગયો છે। એક વિચિત્ર શાંતિ શાસન કરે છે, પરંતુ તે ઉદાસીન નથી, પરંતુ ઇતિહાસના શ્વાસથી ભરેલી છે। અને આ શાંતિ વચ્ચે નજમપુરાની હવેલીઓ ઊભી છે, જેના દરવાજા હવે ખુલશે નહીં, પરંતુ તેમના રંગો હજુ પણ જીવંત છે। પિસ્તા લીલો, લીલાક, ગુલાબી, વાદળી, દરેક રંગ એક વાર્તા કહે છે। આ હવેલીઓ જેટલી સુંદર છે તેટલી જ અનોખી પણ છે। સામાન્ય રીતે જ્યારે આપણે ત્યજ્ય દેવાયેલા શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણે ખાલી, જર્જરિત અને ઉજ્જળ ઘરોની કલ્પના કરીએ છીએ, પરંતુ સિદ્ધપુરની હવેલીઓ તે આ વિચારને તેના માથામાં ફેરવી નાખે છે। ત્યાં ખાલીપણું છે, પણ તે નીરસ નથી, પણ તેજસ્વી, રંગીન છે। વહોરાવાડ, જ્યાંથી દાઉદી વહોરા સમુદાયની વાર્તા શરૂ થાય છે। સિદ્ધપુરની આ હવેલીઓ પાછળ એક સમુદાયની સદીઓ જૂની યાત્રા રહેલી છે। દાઉદી વહોરા એક વેપારી સમુદાય, જેના મૂળ લગભગ 1000 વર્ષ જૂના છે। આ લોકો વેપાર અને સેવા સાથે સંકળાયેલા હતા, અને 1870 અને 1930ની વચ્ચે સિદ્ધપુરમાં તેમની સમૃદ્ધિ ચરમસીમાએ પહોંચી હતી। 19મી સદીના અંતમાં વૈશ્વિક ઘટનાઓએ બ્રિટિશ સામ્રાજ્યના અફીણના વેપાર, ખેડૂતો પર દબાણ અને વ્યાપારી માર્ગોના વિસ્તરણમાં પરિવર્તન લાવ્યું। સિદ્ધપુર આ વેપાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું। જ્યારે વહોરા સમુદાય અફીણના વેપારમાં સીધી રીતે સામેલ ન હતો, ત્યારે તેમની આર્થિક સ્થિતિ તેની આસપાસની પ્રવૃત્તિઓ દ્વારા વિકસતી હતી: પરિવહન, સંગ્રહ અને સેવાઓ દરમિયાન। સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ દરમિયાન રેલવે નેટવર્કનો વિસ્તાર થયો। બરોડાથી પાલનપુર અને સુરતથી બોમ્બે સુધીની ટ્રેનો શહેરોને જોડતી હતી। આ નવા જોડાણથી સિદ્ધપુર અચાનક વ્યાપારી નકશા પર આવી ગયું, અને પછી 1900ના દાયકાની શરૂઆતમાં દુકાળ પડ્યો। સિદ્ધપુરમાં વહોરા મસ્જિદની અંદર રહેલી વાવથી તે મુશ્કેલ સમયમાં પાણી મળતું હતું, અને વહોરા સમુદાયે શોકગ્રસ્તોને મદદ કરી હતી। સેવાની આ ભાવના ગાયકવાડ શાસકને એટલી પ્રભાવિત કરી કે તેમણે વહોરા સમુદાયને સિદ્ધપુરમાં એક મોટી જમીન ભેટમાં આપી। 1915ની આસપાસ આ જ જમીન પર તે અનોખી હવેલીઓ ઉભરવા લાગી, જેને આપણે આજે સિદ્ધપુરી હવેલિયા તરીકે ઓળખીએ છીએ। આ